એ ગોગા તારી લગની લાગી ઓ બાબુ હા અને હું કહું હા બાબુ બોલા અને આપણી જમીન પેલી એવું કર્યું કે જીવલાવાડી હા એ રહી જમીન નું એ ખાલી આપણું પેલું મંદિર વચ્ચે નળાય તોડા ના ખાવ ખાલી અને જમીન આલી કે ના આલી ને આપણને જમીન તો હાલ દીધી હે. આપણે તો લઈ લીધી હતી પણ મંદિર નું કોઈ તોડવાનું હોય ને મંદિર તોડવાનું વચ્ચે નળ જ છે. અને આપણે બીજું કામકાજ ચાલુ થઈ ગયું બધું હા લે તો આપણે બીજી જમીન જોવા માટે જઈએ બરાબર સાધારણ પાર્કિંગ ને એના માટે બરાબર હા, લે. લે તાર. જો હા હું ગામનો સરપંચ છું બરોબર બરોબર આપણે કારખાનું બનાવવું એટલે બનાવવું બનાવો નક્કી જ કર્યું બરોબર હા પેલું મંદિર ગમે ત્યારે તમે તોડાઈ નાખો હા તોડા ના ખાવ તો અને અરે બાબુ એક બીજું વસ્તુ તોડવું પડશે. આપણે પેલું ફાર્મ હાઉસ બનાવ્યું ને ઓહો. પેલું ધુવાણા બુવાણાથી છોકરાને થોડી તકલીફ થાય એટલે એ કોરે મોરે ઘરે તોડાઈ ના ખાવું. આ બધું તોડાઈ નાખ્યું તારે આપણું સારું થવું જોઈએ હા અને આ ક્ષેત્રે જો આ કનું ક્ષેત્ર મને ખબર નહીં બરાબર આપણે પગ મેલ્યો એટલે આપણું થઈ ગયું બરાબર આપણા ઘરના જોડી જ છે 1 કિલોમીટરથી દૂરની અંદર આપણે પાર્કિંગ વ્યવસ્થા રાખવાની એટલે ઉફું છેડાઈ દેવાનું. તું તાર પૈસા આપી દે જે થાય બરાબર હા અને ના મોને તો પછી આપણા રીતે કરી દેવાનું બરાબર એ તો સમજી ગયો સમજી જો ગયો. પેલાની આપણે જમીન લઈ લીધી કશું થયું આપણે ના દીધું એ તું ખાલી પેલા રસ્તા પાડી હાફ બારી જો તમે બીવાઈ ના બીવાનું હોય ગોડા હવે તો ના બીવું બાપા. લેર આપણે કોઈ આટલામાં દેખાય તો જમીનની વાત કરીએ ના દેખાય તો પછી તાર આઈને છેડાઈ જજે બરાબર હા, હોય. લેટ તું કામ કર રેડી જો આપણે હા, બધું કારખાનું તેના 2 મહિનાના અંદર તૈયાર કરવાનું આપણે બરાબર હા અને જો આ જમીનનો માલિક મોને કે ના મોને કે મારી ધમકી આલીને આ ખેતર આપણા અમે કરાઈ દેવાનું બરાબર સમજી ગયો તું સમજી હા, સમજી સારી રીતે. બધું તો કમ્પ્લીટ થઈ ગયું પેલા જીવલાની જમીન હા બરાબર ઓ બાબુ એ જીવલાન જમીન પેલું મંદિર તોડાઈને એવું કોઈ થાય જ નહીં ને. ના ના એના તો કોઈ નહીં થાય પણ આપણે એના પૈસા આપી દઈએ એને લેવા હોય તો ના લેવા તો કોઈ હતો નહીં આપણે બરાબર હા. આપણે મંદિરના આપણે તો જો એ તો હીરો પૂછતો તો આપણે તો કોઈ હતું નહીં હા, હવે આપણે જમીન આપણે લઈ લીધી બરાબર એ તો ઈનો દેવો તો આપણે શું નહીં લેવા દે એનું, હા, બરાબર એ તો તો હું જાઉં બરાબર અને તું હોય ભોરે હું પેલું બાજુ બીજું કામ હોય મારા 2-3 શેઠી આવેલા એમના ઘર ડીલ કરી દઉં થોડી પૈસાની બરાબર હા હેતા અલ્યા ડોક્ટર ની દવા તને લાગુ નહીં પડે. હું બધું કોમ પટાઈને આવ્યો ને પેલો મારો છોકરો છે કચો જો દેખાતો નહીં લે રહ્યો લે એને બધું આ છેતર છેડા કીધું તું આવ્યો નહીં હજુ મને તો જોવા દેજે એટલે આ પેલું શું પડ્યું બધું જલ્દી જવા દેતા આ તારી વનાવું છું લે હાલે યા વનાવું છું લે અચાનક લે મારા જલ્દી દવાખાને લઈ જાઉં પછી યાદ તો લઈ જા દે મારા બાપા ઉપર તો નહીં જલ્દી ક્યાં લઈ જાઉં પછી જલ્દી જલ્દી લઈ જવા દેખે નવું થયું જલ્દી જલ્દી ઉઘાડો પછી છોકરા તો ઉભો થતો નહીં લે હા લે શું કરું કોઈ કરવું પડશે જલ્દી મારે લે ઉભો થા આ છોકરા પાણી પાડે છે શું થયું છે લે પાણી પી પાણી તો પીધું અરે આ તારી મને તો મૂર્તિ અલ્યા ડોક્ટર ની દવા તને લાગુ નહીં પડે. ડોક્ટર ના ડ્યુટી થઈ લે જલ્દી મારે કોઈ કરવું પડે દવાખાને આવું થયું અને કોઈ શું ના કરે હા મારે કોઈ ભૂવા ભૂવા બોલાવવો પડશે તો લોહી ઉલટી કરે જલ્દી માં કોઈ ભૂવાજી ફોન જ કરવો પડશે હાલ જવો એટલે છોકરા કોઈ થઈ ગયું લોહી ઉલટી કરે મારા પેલા ભૂવજી ને એને બોલાવા જવું પડશે પછી જલ્દી જવા દેજો હજુ ચંપલ પહેરવા નહીં અને ખ્યાલ તારા કાકો તો છે જલ્દી જલ્દી બોલાવજે માં ઘેર મોકલજો હાલ જ તું સાપરાવાળું કરે ને અરે જલ્દી પેલા છોકરા કોઈ થયું ને તે ઊંચી એવું કરે જલ્દી જાઓ ઓ જલ્દી જાઓ જલ્દી આવજો બીજા સો ગયા યાર લગી રે કોમ્બત ધોવાના હાલતા સરપંચના છોકરા લોહીની ઉલટીઓ થઈ તો જલ્દી આડો તે ભૂવો હોય ને એટલે તમે બોલાયા શું વાત કરી ભૂવો અરે એને શું થયું લે હેજે તા ઈ ખબર લે હેજ. હજી એને અમે તો રમતા હતા સરપંચ આ સરપંચ અમને કહેવા આવ્યા ઉભો થા લે ઉભો થા લે ભૂવો છે સરપંચ હું થયું યાર શીખા હું થયું યાર જોજો કોઈ ખબર પડતી નહીં જોજો શું થયું સરપંચ અલ્યા તમને યાર કીધા જેવું જ નહીં એવું હા વાત નાખવું પડશે સરપંચ એવું હા જેવું દુઃખ છે ઓહો હા તો હું અલગ લઈને આવું તમે તારું બેહો મજા હો હા જલ્દી આવો હા હા અલ્યા પેલા સરપંચો જ્યાં એના છોકરાને તો વધારે છે લાયો લાયો સરપંચ સાહેબ આ પાઠે કમ્પ્લેટ બધું લાયા બરાબર એ જો અને આ ઘઉં રે બરાબર જોઈ લેજો કાઢ નાખ્યું. કાઢ નાખો હું કહું ભુવાજી હા
તે આમ દેવનું દુઃખ છે કોઈ? હા દેવનું હું આ રજા લઈ લો એજો. હા લઈ લો હળો. હું કહું ભુવાજી, હા દેવનું દુઃખ હોય તો વેણ આલજો. એ માં હાલ વેનતા હેજી સરપંચ છે યાર. સન હા સર તું તારા મારી હાલ વધાવતા હેડ સર વધાવો હોય સર. વધાવો હા જોઈ લો હળો તાર. તારે દુનિયા ભીખ માગીને હું ધસો તોય જેરું મળતું નથી જરા ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે. લે છોકરા, આ જમીનમાં પગ ના મેલતો. સાહેબ વાપરી લેજો પણ બોલી હું તો છોડી દે પણ મારો ગોગો કદી નહીં છોડે તમને. એ તો જમીનમાં એવું કોઈ માતાજી કે મહારાજ એવું કોઈ ના હોય. તમે તો જોઈ લેજો પૈસા નતા આપતા અમે. એ તો હું છોડી દે પણ મારો ગોગો કદી નહીં છોડે તમને. તમે તાર શું થાય કરી લેજો. એ મારી આબરૂ ને લાજ રાખે ગોગા મહારાજ. બોલો. એટલે તમે ગામમાં કની જમીન બધાઈ પડ્યા હો. જમીન તો કોઈની નહીં બચાવી પડે. સરપંચ યાદ કરો. ના જમીન તો કોઈની નહીં બચાવી પડે. એટલે બતાઈ છે તમને અહીં બતાઈ દે. તો કશું ના ખાવા ને તો બેસ કરી બચાવી હા. પેલા જુલાની કુને બતાઈ છે તાને. એ તો એના આપણે પૈસા આલતા નતો લેતો એનું દુઃખ છે અમાર. પણ સરપંચ કોઈના જમીન ના વેચી હોય ને તમે બધાઈ પડો એમ ના ચાલે લે. વાત સાચી તમારે ક્યાંય પણ તમારી જમીન અમારી કઈ કારખાનું બને તમે પૈસા આલતા તો નતો લેતો. પણ એને ના વેચી હોય તો એની મરજી કહેવાય. એટલે એનું દુઃખ છે અમાર. હા એનું જ. એટલે અમારે શું કરવું પડશે ત્યાં એના? તમારે એક રસ્તો થાય અને બીજો રસ્તો છે નહીં. શું રસ્તો થાય કયો? એ જીવલો હોય અહીં ઓના છોકરા ઉપર શેરો ફેવડી જાય હા. તો હાજુ થાય ને આજે નહીં કાલે નહીં હાજુ થાય. એટલે શેરો ફેરો પડશે એમ? હા ફેવરવું જ પડશે. અરે જીવાબાન કકરી નો બોલાવીને શેરો ફેરવી દો એનું જમીનના પૈસા યો ના લીધે ચાલે ને? હા ચાલે. તો એમ વોર પડી જાય ને મારું. હા હા તો અમે કરી પણ દેવું. શેરો ફેવરાવજો ને કઈ દુઃખ નહીં માટે જીવા. હા તો એનો તો પૈસા અમે ત્યાં જમીન ના આલી દેવું. હો? હા શું હું રજા લઉં તા. હા પછી હા તમે કીધી વાત તો બધી વાત સાચી બરોબર. હા. તમે માર્યો તો બધું કર્યું તું પણ અમે અમારી હવે ભૂલ અમને સમજવાની છે બરોબર. બરાબર. હું આપણે એના હોય બોલાવીએ એને જો શેરો ફેવરાઈએ હા. તો મને મટી જાય ને. હા ઘૂઘરા જેવો જેવો હતો એવો થઈ જાય. અને અમે એના જમીનના પૈસા આલી દેવું. એ તો તમારે ભાઈ જે તમારે કરવું એ પણ ઓય આઈને જો એનો શેરો ફેવડી જાય હા હા તો તમારા છોકરા કમ્પ્લીટ થઈ જાય. હા એવું છે તો અમે તમને બોલાવશું બરાબર. હા વાંધો નહીં એ તો હું આવી જાઉં. હા, ચિંતા ના કરજો. ચાલો તારે. હા તો આવજો હો. એ હા, હા હા, હા હા હો આવજો તો હો બુઆજી. એ હા. આ તો પેલું દુઃખ જ ના આવ્યું મારું બેટું. આ ગોગ મહારાજનું મંદિર તોડવા જતા અમે ને પેલા જમીન બથાઈ પડી ને એમાં જ આ દુઃખ આવ્યું છે. મારા ગમે ત્યાં જીવાપાને બોલા જવું જ પડશે. જીવાપા આવીને મને જો શેવડો ફેવરી તો આ હાજો થા ને કે હાજો થા નહીં. મને ઓલો તારી જીવાપાને પાંચ જવા દે. છોકરા તું ચિંતા ના કર, હું જીવાપા પાસે જઈને આવું છું અને યોન લઈને આવું છું બરાબર. હા તો હું જવું હોળો જીવાપાને બોલાવો હો. એટલે આ મને તો પેલા જીવાપાને ઈકન જવા દે ને પેલી જમીન લીધી હતી ઈકન જ જવા દે. ઈકન મંદિર ઈકન જ હશે જીવોપા. મને તો બોલા જવા દે હોળો તાણા.